ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ કે મજામાં જ છો. માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અને જો આજે તો છે મંગળવારનો વાર છે અને આજે મારે તો કે હું તો દર મંગળવાર રહું જ છું એટલે દર મંગળવાર મારો ઉપવાસ હોય જ છે. આ છોકરા જો ભેગા થઈ જાય છે ત્રણ આ બે ટ્યુશન જઈને આવ્યા અને પીયું બાંધે છે ત્રણે. જો બીજું કાંઈ ધંધો ન હોય અને બાંધવાનો ધંધો હોય. જો એકાદ જો તો એટલે વિયો જો ઘરે આ બે જો. હાલો અત્યારે છે ને જીયાંશભાઈ તૈયાર થઈ ગયા છે. આજથી સ્કૂલ ન જાઓ બોલો વહી ભાઈ ગયો ને એટલે એવું કરે. પેંડા જ નકરા ભાવ બીજું કાંઈ ભાવતું ને ક્યાં જો પેંડા એક તો દાબી ગયા ને પાછા લેવા આવ્યા. બોલો ઓલો જો હજી ખાય છે એનો પૂરો નથી કર્યો, આને બે પૂરો કરી દીધો. લઈ લો વૈભુભાઈ. જીયાંશભાઈ સ્કૂલ વહી ગયા પછી મારે જે કાંઈ રસોઈનું કામ હોય એ બધું પૂરું કરીને જમીન ફ્રી થઈશું અને જઈશું કૂટાશે. અત્યારે છે ને મારે રાધિકાબેનના ઘરે જવાનું છે એને છે ને હાલીને જવાનું છે પીપોદરા. તો કામ છે તો હું જાઉં છું. હાલો કન્ટિન્યુ જઈ પીપોદરા હાલીને વૈભુને અમારા ઘરે આવવાનું છે. ક્યાં સો ભાગ લઈ લીધો છે વેફર અને બિસ્કિટ. ભાગ વગર ભાઈ આવે નહીં, ભાગ પહેલાં જ હોય. કોની હાટું લાવ્યો એલા? મારી હાટું કે તો જીયા સાટું લાવ્યું. હા જો એ જીયા સાટું લાવ્યો. હા હું છે ને લેવા આવી છું અને મમ્મીની જાય છે ને પીપોદરા હાલી. તો વૈભુ નામ બધા સાંજે ગાડી લઈને જાવ કા વૈભુ? આપણે ગાડી લઈને જાવ ને સાંજે. हाँ हम और हमारे बाठिया भाई जाने का है. हम कहाँ जाएंगे? हम कहाँ जाएंगे छोटे साइमन को लेने? छोटे साइमन का नाम क्या है? ओके चलो हम जियांश भाई को लेने जा रहे हैं मैं और वैभू. કેમ હાલો ફ્રેન્ડ્સ મજાક મસ્તી કરતા હતા. મારે વૈભુને જવાનું છે. વૈભુ એકલો કે ઘરે હું શું કરું એને કરતાં હું આવું હારે કે જીયાંશની સ્કૂલ જોવા. તો જીયાંશભાઈની સ્કૂલ જોવા વૈભુ આવે છે. હાલો પેલા પાણી પી લો વૈભુ. એ સરપ્રાઈઝ આપવાની છે વૈભુ જીયાંશને એટલે હે ને એ વેફર ખૂણામાં અહીંયા કંઈક હંતાડી દીધી રૂમાલની નીચે. બોલો જો 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 જરી અહીંયા મૂકી દે. વૈભુ હારે આવી ગયો એટલે કાંઈ મમ્મીની જરૂર છે નહીં. જો એકલા એકલા હાલવા મળે. કેમ આ બે હાયલા છે ને બીજું કાંઈ નહીં ખાલી પતંગ જોવે છે. જો ઉપર શકે હે કે નહીં. જો જીયાંશભાઈ સ્કૂલથી આવીને પછી તો બે રમતા હતા. આજકાલ જીયાન હું તોય નહીં કેમ કે એનો ભાઈબંધ વૈભુ આવેલો હતો ને એટલે. અને અત્યારે વાગી ગયા છે કેટલા કહું 8:30 પોણા 9 થવા આવ્યા છે અને રસોઈ બનાવી નાખી છે. કેટલું બધું રાંધવાનું હતું. કેટલા 6-7-8 રોટલા કર્યા પછી ખીચડી કરી અને આમાં હેનું શાક છે લીલા વટોણા બટેટા. અને આ જીયાંશભાઈને ભાજી ખાવી હતી. કા જીયાંશભાઈને ભાજી ખાવી હતી. તો જીયાંશ અને વૈભુભાઈ બે જમવા બેઠા છે અને હું જમી લઉં કેમ કે અમારે જીયાંશના આલા વૈભુના મમ્મી ને પપ્પા છે ને હાલીને ગયા છે તો હોય પોગો આવી ગયા છે તો અમારા લોકોને લેવા જવા છે. તો જમી લઈ ફટાફટ કેમ કે ઓલા બધા આવે ને કેવી ભાઈ ને એ બધા તો એને તો હું જમીન ફટાફટ એ તો તૈયાર થઈ જાય. અમારે તો વાર લાગે ને એટલે ક્યાં વૈભુ? હા જો વૈભુ તો તૈયાર જ છે. જ્યાં છે તૈયાર જ છે. મારે એકને જ તૈયાર થવાનું બાકી છે તો હું ખાઈ લઉં. હાલો બધા જમવા અને મારે મંગળવાર છે તો મેં છે ને રિટર્ન આવીને તો 12 વાગી જાય. 12 વાગ્યા પછી તો હું બુધવાર થઈ જાય એટલે મેં પેલા જમી લઈ. સારું હાલો જમવા. કોને કોને ભાવે છે આવું બધું થોડીક કોમેન્ટ કરી દેજો. અને રાધિકાબેન ની પોગી જશે તો અમારે જવાનું છે લેવા. આ વૈભુભાઈ ક્યાં ના કે મારા મમ્મી ક્યારે આવશે? ક્યાં એટલો બધો ટાઈમ રહે નહીં ને મમ્મી વગર એટલે એને યાદ આવે. જીયાંશને તો જો કે હાલે વાંધો ન આવે. હાલો અમારે જવાનું છે અને મારે છે ને દર્શન કરવા જવાનું છે પણ એક પેંડા ધરવાના છે તો એ જો જઈશું લાવ્યો છે. હાલો તૈયાર તો થઈ જશે બધા જાય. ઇન્સ્ટાગ્રામમાં એક પ્રમોશન એડના પૈસા આવેલા હતા ને તો મેં કીધું મારે છે ને પેંડા ને એવું ધરવું છે માતાજીને કેમ કે પહેલી વાર જો પૈસા આવ્યો હોય તો આપણે સારા કામમાં વાપરીએ નાના છોકરાઓની પાછળ એવી રીતે. એટલે મેં કીધું લાય પેંડા ધરી દઈ માતાજીને. જો મંદિરે તે એક બોક્સ લાવ્યા હતા તો મંદિરે પહેલાં ધરી દીધા કેમ કે અમારા માતાજીને તો પહેલાં જમાડવા જ પડે. તો જો આ ધરી દીધા છે ને બીજા છે ને હવે મેં લીધા છે હારે ત્યાં પીપોદરા મંગલમાને ધરવાના છે. હાલો કન્ટિન્યુ રહેજો જઈએ છે અમે બધા. કાપીના પુલે પહોંચી ગયા છીએ. મસ્ત મસ્ત આગળ બબલ આવશે. વાહ
આ મહેમાન હાલીને આવેલા હતા. ક્યારે પહોંચ્યા? 8:30. 8:30 પહોંચ્યા. એ બપોરે કંઈક 2:45-3 વાગે નીકળ્યા હતા. તો સારું આવેલા 2 જણા જ આવેલા હતા. હાલો આમ તો ટ્રાફિક જો કેટલું બધું છે. ફોટો પડાવવા મીડ્યા છે જો. આ સ્ટેન્ડ પર બહુ ટ્રાફિક છે. મોગલમાના દર્શન બધા કરી લેજો. પણ ટ્રાફિક બહુ છે. જો કેટલું બધું ટ્રાફિક છે. આજે વહેલા આવ્યા ને એટલે કામ રહે સીતાપુરના મેળીમાં દર્શન કરવા માટે. ચાલો બધા દર્શન કરી લેજો. ઘરે પોઈ ગયા અને જીયાસભાઈ તો અમારે સુઈ ગયા. બોલો બપોર સૂતો નહોતો કે નહીં વહેલા રસ્તામાં જો તો સુઈ જતો હતો. ઘરે પોગો નહીં જીયાસ સુઈ ગયો. બોલો અને રાધિકાબેન ને આશીષભાઈ ને એ બધા સમમાં આવ્યા હતા. જમીને હાલ ગયા ને હું વાસણ ને એવું કરીને ફ્રી થઈ છું. હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને. જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.